નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી સત્ય કબીર મહાવીર વ્યાયામ શાળાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અકોટાના ધારાસભ્ય ચેતન દેસાઈના અનુદાનથી નવીન કરાયેલ આ વ્યાયામ શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણીઓ, ખેલપ્રેમીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી. વ્યાયામ શાળાના 100 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ પર આ કાર્યક્રમ દરમિયાન પ્રકાશ પાડવામાં આવ્યો અને યુવાનોને શારીરિક કસરત તથા ખેલકૂદ પ્રત્યે પ્રેરણા આપવામાં આવી. આ પ્રસંગે વિવિધ ખેલૈયાઓએ પણ ખૂબ જ સારું એવું પ્રદર્શન કર્યું, જેમાં પરંપરાગત કુસ્તી અને શારીરિક કસરતની ઝલક જોવા મળી. આયોજકોમાં ગોપાલ ગુરુ, ભાવેશ ખારવા, વૈભવ સોલાર, દીપક પઠાણી, ધર્મેશ ખારવા અને ભૂપેન્દ્ર ખીજિયા સહિતના સભ્યોના પ્રયત્નથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈનું હાર્દિક સ્વાગત કરવા માંગુ. ગોપાલ મને હમણાં આવતા મને કહેતો હતો ગોપાલ સાલથી સન્માન પણ કરશે. જય શ્રી રામ. જીમ બનાવ્યું છે. ઓ જીમ અખાડાને જીમ બનાવ્યો છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. કળવાઈ રહી છે. કામમાં આવશે. જય જય શ્રી રામ. કહેતા હતા કે હું કાઉન્સિલર હતો ચૈતન્યભાઈ, ત્યારથી પ્રયત્ન ચાલતા હતા અમારા કે વ્યાયામ શાળામાં અમને ઇક્વિપમેન્ટ મળે આ કસરત કરવાના, કે તમે કરી આપ્યા. એવું કોઈ આવે અને કહે કે આવું કંઈક કરવું છે તો મોસ્ટ વેલકમ, એની ટાઈમ. કોઈ વસ્તુની ના નથી. એકથી વધુ લોકોને ફાયદો થતો હોય એવા કામ પહેલા કરવામાં અમને ગમે છે. સાથે ઠાકોર કાકા હમણાં કહેતા હતા કે તને સૌથી વધારે મત મળ્યા હોય તો આ વિસ્તારમાંથી તને મળ્યા છે, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને એ રૂલ પૂરું કરવા માટે હું કરી શક્યો છું. ફરી બી આગળ જતા આપણે કંઈ હોય વિષયવાની અંદર આપણા વ્યાયામ શાળામાં કે એ સિવાય વિસ્તારોમાં તો જરૂરથી જણાવજો. આપણે સૌ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. એક બીજી વાત મારે કહેવી હતી. હમણાં SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલી રહ્યું છે મતદાર યાદીનું. એની અંદર એવું બની શકે છે, અમે એટલે સામે આવ્યું છે એવું, વર્ષો જૂના પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા એવા, અને હમણાં વડોદરા શહેરમાં ઘણી બધી જવાબદારીઓ સાચવી રહ્યા છે. સાથે ધર્મેશભાઈ પટની, જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, વોર્ડ પ્રમુખ કૃણાલભાઈ, મંચસ્થ મહાનુભાવો, એમાંથી મોટા મહાનુભાવોમાં અર્જુનસિંહજી છે. સ્પોર્ટ્સના એકદમ ટેરિબલ ગાંડા એમ, દરેક જગ્યાએ સ્પોર્ટ્સમાં જોઈએ કંઈક છે કંઈક તો કરવા જોઈએ છે, પણ અમને ગમે છે. જેટલા પણ અગ્રણી લોકો છે એ લોકોની રિક્વેસ્ટ છે કે એમાં થોડું ધ્યાનપૂર્વક કરાવે, જેથી કરીને પ્રોપર રિવિઝન મળે. ડબલ કોઈની એન્ટ્રી હોય અહીંયા વડોદરાની બહાર કોઈ બીજી જગ્યાએ તો એ કેન્સલ થાય. હવે ગુજરી ગયા હોય કાં તો કાયમ માટે અહીંયાથી શિફ્ટ થઈ ગયા એવા લોકોના બી નામ ચેન્જીસ થાય, જેથી કરીને સાચી હકીકત આપણી સામે આવે કે આવતા સમયમાં આપ સૌ માટે અને આપણા માટે બધા માટે એ ફાયદાકારક રહેશે. બસ વધારે નહીં કહેતા, આપ સૌને ફરી વધારે અભિનંદન. અને ગોપાલભાઈનું અને આપણા શેલાભાઈનું બહુ મહેનત હતી આની અંદર. આજે અકોટા વિધાનસભા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલ શ્રી સત્ય કબીર મહાવીર વ્યાયામ શાળા, જે 1924માં સ્થાપિત થઈ હતી, એ વ્યાયામ શાળામાં આધુનિક કસરત કરવાના સાધનો આજે અમે મૂકવામાં આવ્યા છે મારા ગ્રાન્ટમાંથી. લગભગ 5-1 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી, જેમાંથી આ સાધનો મૂકવામાં આવ્યા છે. ઘણી વર્ષોથી આ વ્યાયામ શાળા ચાલતી હતી, પરંતુ ત્યારે આપણા જે
કન્વેન્શનલ જે સિસ્ટમ હતી આ લોકોની તલવારબાજી હોય કે પછી મલખમ હોય કે પછી હેલો. વેઇટ્સ જે જુદા જુદા કરતા ડોક્ટર જયંત પ્રકાશ જેમ- સોની શહેર અધ્યક્ષનું સ્વાગત જેમ જેમ ટેકનોલોજી વૈભવ બદલાય છે શેલાર તેમ કરશે. નવીન આધુનિક મશીનોની જરૂર પડતી હોય છે. એ પ્રકારે એ લોકો એમના શારીરિક વ્યાયામ માટે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે એ ધ્યાનમાં રાખીને એમની માંગ પણ હતી ઘણા સમયથી, એટલે એમને એમના બુકે અમારા આપી અનુદાનમાંથી એ સ્વાગત કરી કરશે. નાખવામાં આવ્યું છે. મોમેન્ટો આજે વડોદરા શહેરની જે ઓળખ છે એવી વ્યાયામશાળા, એમાં પણ સૌથી જૂની વ્યાયામશાળા એ સત્ય કબીર મહાવીર વ્યાયામશાળા તરીકે ઓળખાય છે. ઈસવીસન 1924થી આ વ્યાયામશાળા ચાલી રહી છે. આજે વ્યાયામશાળામાં અકોટાના માન્ય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈની ગ્રાન્ટમાંથી જીમના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાધનોથી લોકોને ફિટ રહેવા માટેની મદદ મળવાની છે. સૌ જે નાગરિકો છે આનો લાભ લેવા માટે હું નમ્ર અપીલ કરું છું કે આપણે આ સાધનોનો ઉપયોગ કરી આપણે પોતે ફિટ રહીએ, આપણા પરિવારને પણ ફિટ રાખીએ અને જેવી રીતે મોદીજીનું આહવાન છે કે ફિટ ઇન્ડિયા એ દરેક નાગરિકોના સારા સ્વાસ્થ્યના કારણે બનશે, તો એ આહવાનને પણ આપણે સમર્થન કરીએ. આપણે સૌ આ વ્યાયામશાળાનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશને આપણે અનુસરીએ. ધન્યવાદ. આજે શ્રી સત્ય કબીર મહાવીર વ્યાયામશાળા 1924માં સ્થાપના થઈ, જેના 100 વર્ષ પૂર્ણ થયા પછી એનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. સાથે સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈના અનુદાનથી 13 નવીન સાધનો લોકાર્પણ કર્યું છે. જેમાં કાલથી વ્યાયામવીરો આનો ઉપયોગ કરી વ્યાયામવીરો કાલથી કસરત કરશે. આપનો પરિચય? હું વૈભવ શેલાર છું. હું વ્યાયામવીરનો પહેલવાન છું અખાડાનો.